આજ રોજ અમારી આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લાની જે ટીમ છે અહીંયા ઉપસ્થિત દેખાઈ રહી છે, ત્યારે અમે અહીંયા બચુ ખાબડનું રાજીનામું ભાજપ સરકાર લઈ લે અને જો ના લેવામાં આવે તો અમે આંદોલન કરવાના છે. આ બચુભાઈ ખાબડના જે પુત્રો છે એમની એજન્સીઓ બનાવીને 1500 કરોડનું કૌભાંડ કરેલું છે, જ્યારે 71 કરોડનું તો અત્યારે કાગળ લેવલે દેખાય છે, પણ કાયદેસર તેઓએ 1500 કરોડનું કૌભાંડ કરેલું છે. પૂરી ગુજરાતની આ ભાજપ સરકાર છે એ ભ્રષ્ટાચારી છે. અહીંયા દાહોદ જિલ્લામાં જે ગરીબ માણસો છે તેમની રોજીરોટીના જે પૈસા છે તેઓ આ અમુક ધારાસભ્યો છે એ પૂરેપૂરું અહીંયા ભ્રષ્ટાચાર કરીને બેઠા છે, જેના કારણે ગરીબ માણસો દબાઈ ગયા છે, તેમને બહાર મજૂરી માટે જવા પડે છે. તો અમે આજે ભાજપ સરકારને જે નરેન્દ્ર મોદી અહીંયા દાહોદ જિલ્લામાં આવવાના છે એમને પણ કહેવા માંગીએ છીએ કે તેમનું રાજીનામું લે અને ધારાસભ્યમાંથી પણ તેમને સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગ છે. આ બચુભાઈ ખાબડનું તાત્કાલિક રાજીનામું ના લે તો અમે અહીંયા જે દાહોદ જિલ્લામાં કલેક્ટર કચેરીએ તેમજ દરેક કચેરીએ તોડફોડ પણ કરવાના છે આમ આદમી પાર્ટી વતી. सर मुझे ये बताइए, जब देश के प्रधानमंत्री नरेंद्र मोदी आ रहे हैं, एक मारू ले लो, उन्हीं दिनों में आप ये क्यों कर रहे हो? क्या माहौल खराब करने की कोशिश कर रहे हो? क्या है અમારો વિચાર એ નથી કે માહોલ ખરાબ કરે. અહીંયા મોદી આવે તો અમને કોઈ વાંધો નથી, પણ એમના નેતાઓ, એમના પંચાયત મંત્રી જો આટલું મોટું કૌભાંડ કરતા હોય, સાથે સાથે એમના સંસદનું પણ કૌભાંડ હોય, સાથે તેમના ધારાસભ્યનું કૌભાંડ હોય, આ લોકો સરકારમાં બેઠેલા જો બધું ખાઈ જતા હોય તો પ્રજાનું શું? એના માટે અમે લડત લડી રહ્યા છીએ. અમે કોઈનું અહિત કરવા માટે, મોદીનું અહિત કરવા માટે નથી બેઠા, પણ જે મોદીના માણસો છે તેઓનું કૌભાંડ છે એટલે અમે આ આંદોલન કરી રહ્યા છે. कांग्रेस पार्टी कह रही है कि उन्होंने इस मुद्दे को उठाया, आप लोग कह रहे हैं कि हमने उठाया, और कोई थर्ड पर्सन कह रहे हैं कि हमने उठाया, तो आखिर में यह मुद्दा उठाया किसने? આ મુદ્દો કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ તો પછી ઉઠાવ્યો છે. પહેલા તો દેવગઢ બારિયાની પ્રજાએ ઉઠાવેલો છે, ત્યાંની લોકોએ જ આ આંદોલન કર્યું છે અને પછી પાર્ટીઓએ લીધું છે. તો અંતમાં એ કહેવા માંગીએ છે કે ખરેખર આવા ભ્રષ્ટાચારી બચુ ખાબડ હોય, અગર બીજા કોઈ પણ ધારાસભ્ય હોય તો ભાજપે એમને આ ધારાસભ્ય પદમાંથી પણ સસ્પેન્ડ કરવા જોઈએ, અને ના કરે તો અમે પૂરેપૂરી ભાજપની સામે પૂરેપૂરી લડત આપવાના છે.